101 नंबरना पेपरमां યુનિટ નંબર 1 એનો એ ભાગ જે છે એ કેમિકલ બોન્ડિંગનો છે, જેમાં ખૂબ અગત્યનો ટોપિક એવું આ હાઇબ્રિડાઇઝેશન, અને એ હાઇબ્રિડાઇઝેશનમાં કેટલાક શોર્ટ ક્વેશ્ચન કેવી રીતે પરીક્ષામાં પૂછાઈ શકાય, અને એ શોર્ટ ક્વેશ્ચનમાંથી કદાચ એમસીક્યુ પણ જો પૂછવાના થાય તો પણ ઘણા બધા એમસીક્યુઝ આપ સર્વે મિત્રો માટે ખૂબ મદદરૂપ થઈ શકે। તો આજના આ લેક્ચરમાં શરૂ કરીએ છીએ આપણે કેમિકલ બોન્ડિંગ હાઇબ્રિડાઇઝેશન ક્વેશ્ચન્સ। ઓકે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો એવો ટોપિક હાઇબ્રિડાઇઝેશન, જેમાંનો પ્રથમ પ્રશ્ન વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાઇબ્રિડાઇઝેશન। મિત્રો, ઇંગ્લિશમાં આ વિડીયોઝ અપલોડ કરી ચૂક્યા છીએ। હવે રિજિયોનલ લેંગ્વેજ એટલે કે આપણી ગુજરાતી ભાષામાં આ પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે, તો ગુજરાતીમાં હું એક્સપ્લેન કરું છું આપની સમક્ષ હાઇબ્રિડાઇઝેશનમાં પૂછાતા શોર્ટ ક્વેશ્ચન્સ, જેનો પહેલો પ્રશ્ન છે સંકરણ કક્ષકો એટલે શું, અથવા બીજું નામ છે સંકૃત કક્ષકો। સંકૃત કક્ષકો કોને કહેવાય? તો મિત્રો એના જવાબમાં આપ જોઈ શકો છો, સંકરણ કક્ષકોને તેમની પરમાણ્વીય કક્ષકોના પ્રકારના આધારે આ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે। સંકરણ કક્ષકો, તો સંકરણ કક્ષકો અથવા સંકૃત કક્ષકો એટલે શું? તો કોઈ એક પરમાણુની પાસે આવેલી પરમાણ્વીય કક્ષકો એકબીજામાં સંમિશ્ર થાય છે અને તેટલી જ સંખ્યામાં સરખા ગુણધર્મો ધરાવતી બીજી નવી કક્ષકો નિર્માણ પામે છે, જેને સંકરણ કક્ષકો અથવા સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા મિત્રો સંકૃત કક્ષકોને પરમાણ્વીય કક્ષકોના પ્રકારના આધારે નીચે મુજબ રજૂ કરી શકાય છે। દાખલા તરીકે, જો એક એસ કક્ષક અને એક પી કક્ષક સંકરણમાં ભાગ લે તો એમનાથી બનતી નવી બીજી બે કક્ષકો, જેને આપણે એસપી સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ। જો એક એસ કક્ષક બે પી કક્ષકો સાથે સંમિશ્રણ અનુભવે તેને sp2 સંકરણ કહેવામાં આવે છે। એક એસ અને 3 પી કક્ષકો, જેને sp3 સંકૃત કક્ષકો, એક S3P અને એક D sp3D સંકૃત કક્ષકો, અને એ જ રીતે sp3D2 સંકૃત કક્ષકો। તો આ પ્રકારે પરમાણ્વીય કક્ષકોના પ્રકારના આધારે એના વર્ગીકરણ કરી શકાય છે। મિત્રો, આવો જ અગત્યનો એક બીજો ક્વેશ્ચન જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો છે, સંકરણ દરમિયાન બનતી સંકરણ કક્ષકો માતૃ કક્ષકો એટલે કે પરમાણ્વીય કક્ષકો કરતા કેમ વધુ સારી છે? શા માટે સંકૃત કક્ષકો પરમાણ્વીય કક્ષકો કરતા વધુ સારી છે? તો એના જવાબમાં છે સંકરણ કક્ષકો માતૃ કક્ષકો કરતા વધુ સારી હોવાનું કારણ, દાખલા તરીકે પરમાણ્વીય કક્ષક એસ ની વાત કરીએ તો પરમાણ્વીય એસ કક્ષકને દિશાકીય ગુણધર્મ નથી, એટલે કે કઈ દિશામાં બંધ નિર્માણ પામ્યો છે તેની માહિતી મળતી નથી, જ્યારે એ એસ કક્ષકથી બનતી સંકૃત કક્ષક છે એને દિશાકીય ગુણધર્મ છે, એટલે કે ચોક્કસ દિશામાં નિર્માણ પામે છે। સિમિલરલી પરમાણ્વીય કક્ષક પી, તો પી છે એ પી કક્ષકને દિશાકીય ગુણધર્મ જોઈ શકો છો નથી, તેમજ પી કક્ષકની શક્તિ પી કક્ષકમાં બનતી સંકૃત કક્ષક કરતા વધુ હોય છે, એટલે કે પરમાણ્વીય પી કક્ષક કરતા સંકૃત પી કક્ષક જેની શક્તિ ઘણી ઓછી હોય છે। અને મિત્રો, આપ જાણો છો કે જે કક્ષકની શક્તિ ઓછી હોય એની સ્થિરતા વધારે હોય, રાઈટ। આવો જ ત્રીજો પ્રશ્ન છે, સંકરણના વિવિધ પ્રકારો જોઈ શકો છો। સંકરણના પ્રકારો ખાસ કરીને એમની
પરમાણુય કક્ષકોના આધારે sp સંકરણ, sp2 સંકરણ, sp3, sp3d, sp3d2 સંકરણ અને sp3d3 સંકરણ. મિત્રો અહીંયા દરેક સંકરણના આપણે જે સારામાં સારા ઉદાહરણ છે એ ઉદાહરણ પણ અહીંયા બતાવેલા છે. સિમિલરલી ક્વેશ્ચન નંબર 4, sp, sp2 અને sp3 સંકરણ વચ્ચે શું તફાવત છે? તો એનો જવાબ છે sp સંકરણ એક s અને એક p કક્ષક ના સંમિશ્રણના કારણે રચાય છે. sp2 સંકરણ તો 1s, એક s અને બે p કક્ષકો. સિમિલરલી sp3 સંકરણ તો જેમાં એક s અને 3 p કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને એ સંમિશ્રણના ફળ સ્વરૂપે જે નિર્માણ પામે છે એવી સંકૃત કક્ષકો છે. તો આ થયો sp, sp2 અને sp3 સંકરણ વચ્ચેનો તફાવત. ધેન ક્વેશ્ચન નંબર 5, sp, sp2 અને sp3 સંકરણ કક્ષકોમાં s અને p કેરેક્ટરની ટકાવારી કેટલી છે? મિત્રો, પ્રત્યેક સંકરણ નિર્માણ પામે ત્યારે એમાં s કક્ષકનો ફાળો કેટલો છે અને p કક્ષકનો ફાળો કેટલો છે એને s અને p કેરેક્ટરની ટકાવારી. તો આ ટકાવારી કેટલી છે એ ટકાવારી આપ જોઈએ તો sp, sp2 અને sp3 સંકરણમાં પ્રત્યેક વ્યક્તિગત પરમાણુય s કક્ષક અને પરમાણુય p કક્ષકની ટકાવારી sp સંકૃત કક્ષકોમાં s કક્ષકની લાક્ષણિકતા કેરેક્ટર અથવા એનો ફાળો 50% છે, જ્યારે p કક્ષકનો ફાળો પણ 50% છે. sp2 સંકરણમાં s કક્ષકની લાક્ષણિકતા અથવા એનો ફાળો 33.33% છે, જ્યારે p કક્ષકનો ફાળો 66.66% છે. sp3 સંકરણમાં s કક્ષકની લાક્ષણિકતા 25% છે, જ્યારે p કક્ષકની લાક્ષણિકતા 75% જેટલી છે. ક્વેશ્ચન નંબર 6, સંકૃત પરમાણુ કક્ષકોમાં 5 મૂળ આકારો સમજાવો. મિત્રો, પરમાણુય કક્ષકો સંકરણ અનુભવી અને સંકૃત કક્ષકો બનાવે છે ત્યારે ચોક્કસ ખૂણે ચોક્કસ દિશામાં નિર્માણ પામે છે અને વિશિષ્ટ આકારોનું નિર્માણ કરે છે. તો આ મૂળભૂત 5 આકારો જે બનાવે છે એ આકારો આ પૈકી છે. ખાસ કરીને રેખીય આકાર આપ જોઈ શકો છો. ત્રિકોણ પ્લેનર એટલે કે સમતલીય ત્રિકોણ આકાર, ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય આકાર, ટ્રાઇગોનલ બાય પિરામિડલ. મિત્રો, ત્રિકોણ અને ત્રિકોણની ઉપર અને નીચે એક એક કક્ષક એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડ પણ કહેવાય આને. અને સિમિલરલી ઓક્ટાહેડ્રલ, જેને ગુજરાતીમાં આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. તો મિત્રો, પરમાણુ કક્ષકોની આવી ભૌમિતિક ગોઠવણી જેમાં રેખીય આકાર નિર્માણ પામે છે sp સંકરણના પરિણામે. જો સંકરણ sp પ્રકારનું થતું હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મો આ બંને સંકૃત કક્ષકોમાં ગોઠવાય છે. ઓકે, અને એ બંને સંકૃત કક્ષકો એકબીજાથી શક્ય એટલી દૂર અવકાશમાં 180° બંધ ખૂણે ગોઠવાય છે. આપ જાણો છો મિત્રો, કેમિકલ બોન્ડિંગમાં વીબી થિયરીમાં અગાઉ આપ ભણી ગયા છો એ પ્રકારે જે સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાવાના હોય અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થતું હોય છે, એટલે શક્ય એટલું અપાકર્ષણ ઓછું થાય એ માટે આ બંને sp સંકૃત કક્ષકો 180° બંધ ખૂણે ગોઠવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બધા જ રેખીય અણુઓમાં sp સંકરણ જોવા મળે છે. એટલે કે sp સંકરણ અનુભવતા હોય એ દરેક અણુઓ આકારમાં રેખીય હોય છે. આવો બીજો આકાર છે રેખીય પ્લેનર સમતલીય ત્રિકોણ, રેખીય નહીં, ત્રિકોણ પ્લેનર એટલે કે સમતલીય ત્રિકોણ આકાર. મિત્રો, sp2 સંકરણને પરિણામે 3 ઇલેક્ટ્રોન યુગ્મો આ બનતી નવી 3 સંકૃત કક્ષકોમાં, અહીં જોઈ શકો છો આપ, એક s અને 2 p, નંબર ઓફ એટમિક ઓર્બિટલ ગીવ્સ નંબર ઓફ હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ્સ. અહીંયા 3 પરમાણુય કક્ષકો 3 સંકૃત કક્ષકો બનાવશે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે અને આ ત્રણેય સંકૃત કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો શક્ય એટલું અપાકર્ષણ ઓછું થાય એ માટે
120 ના બંધ ખૂણે ગોઠવાય છે, એટલે કે બધા જ ત્રિકોણીય અણુઓમાં sp2 સંકરણ જોવા મળે છે, રાઈટ। સિમિલરલી સમચતુષ્ફલકીય આકાર, જેને અંગ્રેજીમાં આપણે ટેટ્રાહેડ્રલ કહીએ છીએ, તો સમચતુષ્ફલકીય આકારમાં sp3 સંકરણને પરિણામે 4 ઇલેક્ટ્રોન યુગ્મો, જોઈ શકો છો અહીંયા 4 પરમાણુય કક્ષક sp3 થી બનતી નવી 4 સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે। તો આ ચારેય સંકૃત કક્ષકો અવકાશમાં શક્ય એટલી એકબીજાથી દૂર 109 ડિગ્રી અને 28 કલાના બોન્ડ એંગલે ગોઠવાય છે, એટલે કે બધા જ સમચતુષ્ફલકીય અણુઓમાં sp3 સંકરણ જોવા મળે છે। આવો બીજો આકાર છે ટ્રાયગોનલ બાય પિરામિડલ જ્યોમેટ્રી, ત્રિકોણીય દ્વિપિરામિડ। મિત્રો, જો સંકરણ sp3d થતું હોય, એટલે કે 1 3 4 અને 1 5, તો 5 સંકૃત કક્ષકો બને, અને એ પ્રકારે એ 5 સંકૃત કક્ષકો પૈકી ત્રિકોણના 3 ખૂણા ઉપર જે કક્ષકો ગોઠવાય છે એમનો બોન્ડ એંગલ જે છે એ 120 નો છે, જ્યારે અક્ષીયલ પોઝિશનમાં ત્રિકોણની ઉપર અને ત્રિકોણની નીચે લંબ દિશામાં જે છે એ કક્ષકો ત્રિકોણના 3 કક્ષકો સાથે 90 ના બંધ ખૂણે ગોઠવાય છે। આ ઇક્વિટોરિયલ 3 કક્ષકો છે ત્રિકોણના 3 ખૂણા ઉપર, અને આ અક્ષીયલ જે કક્ષકો છે 2, એનો ત્રિકોણ સાથેનો કોણ છે, રાઈટ। આ પ્રકારે મિત્રો છેલ્લો જે આકાર નિર્માણ પામે છે એ અષ્ટફલકીય છે, અને એમાં એક s 3p અને 2d કક્ષકો, એમ કુલ 6 કક્ષકો સંકરણમાં ભાગ લઈ 6 સંકૃત કક્ષકો બનાવે છે, અને એ સંકૃત કક્ષકોમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી શક્ય એટલા દૂર 90 ના બંધ ખૂણે ગોઠવાય છે, એટલે કે બધા જ અષ્ટફલકીય અણુઓમાં sp3d2 સંકરણ જોવા મળે છે। મિત્રો, આ પ્રશ્નો બહુ જ ટૂંકા પ્રશ્નો અને ખૂબ જ અગત્યના એવા મુદ્દાઓ, જેમાંથી ઓનલાઈન એક્ઝામમાં MCQs નીકળી શકે છે, એટલે આપની સમક્ષ આ પ્રશ્નો હું રાખી રહ્યો છું। આવો જ એક અગત્યનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 7, મિથેનમાં sp3 સંકરણ સમજાવો। મિથેન CH4 that is મિથેન, તો મિથેનમાં sp3 સંકરણ આ પ્રકારે થાય છે। કાર્બન પરમાણુની 1s 2s અને 2p કક્ષકો, જે પૈકી બહારના કોષમાં આવેલી 2s અને 3x 3p અને 3y, આ 4 પરમાણુય કક્ષકો, એક 2s અને 3 3p કક્ષકો, p કક્ષકમાં 3 લોબ હોય, 3 પેટા કક્ષકો, જેને આપણે 3px 3py અને 3pz કહીએ છીએ। તો આ 4 કક્ષકો રચાય છે। આ સંકરણ કક્ષકો sp3 કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ દ્વારા સંમિશ્રણ અનુભવે છે, અને એ ઓવરલેપિંગના અંતે, એટલે કે સંમિશ્રણ થયા પછી બનતી નવી 4 સંકૃત કક્ષકો, જે 4 સંકૃત કક્ષકોમાં 4 હાઇડ્રોજન પરમાણુઓ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે, જેના પરિણામે મિથેનનો અણુ નિર્માણ પામે છે। આ ચારેય સંકૃત કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજા સાથે ઓછામાં ઓછું અપાકર્ષણ અનુભવે એ માટે એવો ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય ભૂમિતિ આકારમાં ગોઠવાય છે, અને 4 કક્ષકો એકબીજા સાથે 109 ડિગ્રી અને 28 કલાના બંધ ખૂણે ગોઠવાય છે। ક્વેશ્ચન નંબર 8, એમાઇડ અણુ NHCOCH3, જેને આપણે એમાઇડ કહીએ છીએ, ઓકે। આવા એમાઇડ અણુમાં sp3 સંકરણ ધરાવતો લાગે છે। એમાઇડનો અણુ sp3 સંકરણ ધરાવતો લાગે છે, પરંતુ sp2 છે, કેમ? તો એના જવાબમાં મિત્રો, જો અણુ 2 અથવા વધુ p કક્ષકો ધરાવતો હોય, અણુ 2 અથવા વધુ કોઈ પણ પરમાણુમાં 2 કે વધુ p કક્ષકો જો ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, રાઈટ। એમાઇડમાં એમાઇન એટલે કે NH નાઇટ્રોજન પરમાણુ આવેલો હોય છે। આ નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2
2s2 અને 2p3 છે। એટલે બહારના કક્ષકની જો વાત કરીએ આપણે તો 2s માં નાઇટ્રોજનમાં 2s માં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે। મિત્રો હું NH3 ની વાત કરું છું, નાઇટ્રોજનના પરમાણુની વાત કરું છું। તો નાઇટ્રોજન પરમાણુની 2s માં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે। અને 3 p કક્ષકો પૈકી ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે, રાઈટ। એટલે કે 2 p પરમાણુય કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય અથવા 2 થી વધુ જો ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય અથવા તેમની પાસે એક બીજી કક્ષકમાં કૂદકો લગાવવા માટે જો ઇલેક્ટ્રોન જોડી હોય, આ 2s માં જે ઇલેક્ટ્રોન જોડી છે એવી જોડી હોય તો તેવા સંજોગોમાં સંકરણની સામાન્ય પ્રક્રિયા થોડી બદલાય છે। એટલે એમાઇડ પરમાણુના કિસ્સામાં અબંધકારક ઇલેક્ટ્રોન જોડી p કક્ષકમાં જતી હોય છે, જેના પરિણામે sp3 સંકરણ ધરાવી શકતો હોવા છતાં પણ એમાં sp2 સંકરણ થાય છે, રાઈટ। આવો જ અગત્યનો ક્વેશ્ચન નંબર 9। મિત્રો sp sp2 અને sp3 સંકરણ એનું રિઝલ્ટ પરિણામ સ્વરૂપ આપણને શું મળે છે? તો જે પરમાણુમાં મિત્રો એક s અને એક p સંમિશ્રણ અનુભવે તો એમાં py અને pz કક્ષકો સંકરણમાં ભાગ નથી લેતી, એટલે કે 2 p પરમાણુય કક્ષકો બાકી રહે છે। જો સંકરણ sp2 પ્રકારનું થાય તો એક s અને px ને py એટલે કે 2 p કક્ષકો સંકરણમાં ભાગ લેશે, તો એમાં ફક્ત એક બિન સંકૃત p કક્ષક બાકી રહેશે। પરંતુ જો સંકરણ sp3 પ્રકારનું હોય તો એક s અને 3 p કક્ષકો સંકરણમાં ભાગ લે છે, એટલે એમાં મિથેન જેવા અણુમાં કાર્બન પાસે એક પણ p કક્ષક સંકરણ થયા સિવાયની બાકી રહેતી નથી। તો ધીસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ sp sp2 એન્ડ sp3। આવો જ એક અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો, આપ જોઈ શકો છો। પરમાણુ કક્ષક અને સંકરણ પરમાણુ કક્ષક વચ્ચેનો તફાવત શું? જોઈ શકો છો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે। વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એટોમિક ઓર્બિટલ એન્ડ હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ્સ, રાઈટ। તો એના જવાબમાં આપણે લખી શકીએ 2 જુદા જુદા પરમાણુની પરમાણુ કક્ષકો। જોઈ લેજો મિત્રો, 2 અલગ અલગ પરમાણુની પરમાણુય કક્ષકો જો એકબીજા સાથે સંમિશ્ર થાય તો અણુ કક્ષકો બને છે, પરંતુ જ્યારે એક જ પરમાણુની પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ અનુભવે તો એના પરિણામે બનતી કક્ષકોને સંકરણ કક્ષકો અથવા સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ। આવો જ છેલ્લો અગત્યનો ક્વેશ્ચન sp sp2 અને sp3 પૈકી કઈ સંકરણ કક્ષકો વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે? મિત્રો, which one is most electronegative hybridized orbital among sp sp2 and sp3? તો એના જવાબમાં આપ જોઈ શકો છો sp sp2 અને sp3 કાર્બનમાં ના s કક્ષકની ટકાવારી આપ આગળ we have already discussed in previous slides। તો sp સંકરણમાં s કક્ષકની ટકાવારી 50% છે, sp2 માં 33.33% છે, જ્યારે sp3 માં 25% s કક્ષકનો ફાળો છે। હવે s કક્ષક આકારમાં ગોળાકાર સ્વરૂપે છે, કેન્દ્રની આજુબાજુ ગોળાકાર સ્વરૂપે છે, ઘન ગોળા જેવી છે, એટલે બધી દિશાઓમાં ન્યુક્લિયસ દ્વારા સમાન રૂપે આકર્ષાય છે, રાઈટ। એટલે સૌથી વધુ s કેરેક્ટર વાળી સંકૃત કક્ષક જે છે એ મધ્યવર્તી પરમાણુના કેન્દ્રની નજીક હશે। જે સંકૃત કક્ષકમાં s કક્ષકનો ફાળો વિશેષ હોય, સૌથી વધુ હોય, એ પરમાણુના ન્યુક્લિયસની સૌથી વધુ નજીક હોય, એટલે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ કહેવાય। sp સંકરણથી બનતી sp સંકૃત કક્ષક છે એ sp સંકૃત કક્ષકમાં આપ જોઈ શકો છો s નો ફાળો 50% છે, એટલે એ સૌથી વધુ નજીક છે કેન્દ્રની, એટલે sp સંકૃત કક્ષક જે છે એ સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે। આવા ક્વેશ્ચન્સ જો MCQs માં પૂછાય કે which one और ખાલી જગ્યા કક્ષક નીચેના પૈકી સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે તો તમને આ આઈડિયા હોવો જોઈએ। આશા રાખું છું કે આ સ્લાઇડો અને આ વિડિયોઝ ખૂબ
વારે વારે જોશો અને વધુ વખત એને વોચ કરશો